બા થઈ ગઈ માળા? અધૂરી છે. હંમેશા કહું કે થોડીક વાર રાહ જોવાની, માળા મારી થઈ જાય પછી આવવાનું, પણ તમને લોકોને ટેવ નથી પડી. પણ હું એમ કહું છું, આજે તું જોબ પર કેમ નથી ગઈ? કેમ ઘરે છે? આ તારો ટાઈમ થઈ ગયો છે. નથી ગઈ કારણ કે આજે રજા છે. તમને ખબર છે? હા, પેટ્રોલ પંપની તમને ખબર છે? હા, મારી ગાડીમાં પેટ્રોલ નથી અને પેટ્રોલ પંપ ઉપર એટલી બધી લાઈન છે ને કે હું કઈ રીતે જાઉં. હા, પેટ્રોલની અછતના કારણે અમારા બોસે છે ને અમને રજા આપી છે. બોસે રજા ન આપી હોય, જેને ઓફિસે જવું હોય ને એ કોઈ પણ રીતે જાય. અને આ 11 નંબરની ગાડીમાં પેટ્રોલની જરૂર ન પડે. એક દિવસ ચાલવું પડે તો એમાં કંઈ આપણે નાના બાપના ન થઈ જઈએ. બા, તમને તો ખબર છે ને કે મારી ઓફિસ નજીક થોડી છે. અહીંયાથી કેટલા કિલોમીટર દૂર છે. હવે હું કઈ રીતે ચાલીને જાઉં? નહીં જા, બરાબર છે, તું નહીં જાય. પણ ભલે પેટ્રોલની અછત છે છતાંય રસ્તામાં રિક્ષાઓ ચાલે છે ને, બસ ચાલે છે ને. એક દિવસ બસ કે રિક્ષામાં જાઓ ને તોય તમે નાના ન થઈ જાઓ. પણ બધે જ અફવા લાગી ગઈ છે કે હવે પેટ્રોલ છે ને નહીં મળે. એટલા માટે છે ને આ પેટ્રોલ પંપ ઉપર કેટલી બધી લાઈનો છે. રિક્ષાવાળા, 4 વ્હીલવાળા બધા જ પેટ્રોલ પુરાવામાં લાગી ગયા છે. બરાબર છે, તો એ રસ્તામાં કોક તો રિક્ષા ચાલતી હશે ને જેમાં પેટ્રોલ હશે, તો આપણે એક દિવસ પૈસા ખર્ચી નાખવાના અને જવાય. મને તો એમ થાય છે કે સાચે આ પેટ્રોલ બંધ થઈ જાય અહીંયા આવતું તો શું થશે? હે ભગવાન, બધા લોકો એવી વાતો કરે છે બા. આ તમારા લોકો જેવા અહીંયા છે ને એટલે જ આ બધી અફવાઓ, મહામારીઓ, બધી વસ્તુની ખૂટ એ બધું એમ જ પડે છે. પણ મારી વાત સાંભળ, ગમે તેવી મહામારી હોય, સવારે કોઈને દૂધ વગર ચાલે છે? નહીં. જો દૂધની એ લોકો અછત ઊભી કરે અને હવે દૂધ નહીં મળે એવી અફવા કરે તો આટલા લાખો ટન દૂધ નાખે ક્યાં? એટલે આ બધું છે ને એ લોકોના ખેલ તમાશા હોય. કાં ભાવ વધારો કરવો હોય અને કાં તો પછી લોકોમાં બધી તંગી ઊભી કરવી હોય એટલે કહેતા હોય. બાકી આવું બધું કાંઈ ન હોય. એ 2-4 દિવસનું હોય પછી પાછું બધું ઠેકાણે પડી જાય. ઠેકાણે નહીં પડે તો? આ લાંબુ હાલ છે તો? સરસ. તે સાંભળ્યું તો છે ને કે સૂર્યગ્રહણ થાય છે? હા. હે, ત્યારે શું થાય? સૂર્ય દેખાય? ના. ન દેખાય. એટલે લોકો શું કરે? ડરના માર્યા ઘરમાં બેસી અને માળા જપ 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 કરે. પણ એ સૂર્ય તારા જેવા કોક હોય અને એમ કે હવે સૂર્ય કાયમ માટે નહીં નીકળે તો? પણ એવું બને? ગ્રહણ પૂરું થાય એટલે સૂર્ય દેખાવા માંડે. આ પણ એવું જ છે. એ જેવું આ બધું પચશે ને, થોડીક ભાવ વધારો કરશે, કાં અછત ઊભી કરશે, આટલા બધા પેટ્રોલને નાખશે ક્યાં? અને કમાણી તો એની જ અટકે, વેચે નહીં તો. એટલે આ બધી ખાલી અફવાઓ હોય, ખોટી વાતો હોય. ખોટી વાતોમાં પડવું નહીં, થોડીક ધીરજ રાખવી તો બધાયનો ઉકેલ આવી જાય. હા, તો પણ હું છે ને હમણાં ઓફિસે નહીં જાઉં. હું તો રજા જ રાખીશ. મારી ગાડીમાં પેટ્રોલ નથી અને લાઈનમાં ઊભી રહું તો ક્યારે હું પેટ્રોલ પુરાવી લઉં? ઠીક, લાઈનમાં ઊભી રહી તો તું ક્યારે પેટ્રોલ પુરાવી રહી? તારું ગમતું મૂવી આવ્યું હોય અને થિયેટરમાં ટિકિટ લેવા માટેની 1 કિલોમીટરની લાઈન હોય તો ત્યાં કેમ ઊભું રહેવાય છે? બા, આ કેવા સવાલ થયા? બરાબર જ છે. આ બાજુ પેટ્રોલ ને આ બાજુ પિક્ચર. જુઓ, તો પણ એ મનગમતી વસ્તુની વાત છે અને અહીંયા છે ને લોકો હેરાન જ થાય છે. સમજ્યા તમે? અચ્છા, એટલે જોબ એ મનગમતી વસ્તુ નથી, એ જરૂરિયાત નથી. પણ હમણાં જો તારી બેનપણીનો ફોન આવ્યો હોય કે બર્થડે છે ને તારે આવવાનું જ છે તો 3 કલાક લાઈનમાં ઊભી રહીને તું પેટ્રોલ પુરાવીને જઈશ. એ મનગમતી વસ્તુ, જરૂરિયાત તો છે નહીં. બેટા, હજી સમજ, તું નાની છે. આ બધી મહામારી હોય, અછત ઊભી થઈ હોય, અભાવ ઊભો થયો હોય ને, થોડાક સમયનું હોય, બધું પાછું ઠેકાણે પડી જાય. એટલે આપણે આપણી જવાબદારી અને આપણા કામથી બીવાનું નહીં બેટા. કહેવાનું, બા ચિંતા નહીં કરો, ભલે 3 કલાક મારે લાઈનમાં ઊભું રહેવું પડે, હું પેટ્રોલ પુરાવીને આવીશ અને હું તને તારું ભાવતું રોટલી ને બટેકાનું શાક બનાવી દઈશ. ત્યાં ટ્રાય લેવાની.
સારું કઈ વાંધો નહીં. હા. તો હું જાઉં. જા, હું તને 500 રૂપિયા દઉં, પેટ્રોલ પુરાવી દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મારી દીકરી. જા.